આ થાળી, આ વેલાણા, વાગતો આ નાદ આ ખાડાઓ માટેનો છે કે આમ કરીને પણ જો અહીંના લોકોને આ ખાડા બુરાતા હોય, એમની આ સમસ્યાનું સમાધાન નીકળતું હોય તો આ બેની અત્યારે હાલ થાળી અને આ પ્રકારના વેલાણાઓ લઈને રોડ ઉપર નીકળી ગયા છે। આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા। અત્રે હાલ તમે જોઈ શકો છો કે આપણે જે વૈદેહી પ્લાઝા છે એ વૈદેહી પ્લાઝાની એક્ઝેક્ટ સામેની અંદરની આ ઉમિયા એપાર્ટમેન્ટ, બાલાજી હોમ્સ, રામ સેતુ, રામ કૃપાવાળી આખી શેરીની બહેનો અત્રે હાલ ભેગી થઈ છે। ભેગી થવા પાછળનું કારણ છે અહીંયા પડેલા આ ખાડા। આ ખાડાઓ માટે એ બહેનો અત્યારે હાલ રોડ ઉપર આવ્યા છે અને રોડ ઉપર થાળી વગાડીને અને હમણાં તો એમ કહેતા છે કે લગભગ ઓલો રોડે ચક્કાજામની તૈયારી કરીને અત્યારે હાલ આ લોકો બેઠા છે। અત્યારે એક બેન છે, શું નામ આપનું? જોશનાબેન। જોશનાબેન, આ બધા ખાડા અને આ બધી તકલીફ કેટલા ટાઈમ થી આમના? એમ બરાબર। જાણ કમાવા જઈએ, બાયુને છોકરા ભણવા તેડવા મેળવા જઈએ તો એ બાયુની દશા શું થતી હશે? છોકરાનો જવાબદાર કોણ બનશે? સાચું બોલો। એમને ખાડા પછી રાતો રાત રોડ બનાવી ગયા, આટલે તું કામ અટકાવ્યું, આટલો રોડ આ રોડ બનાવ્યો, તરત ને તરત ઉખડી ગયો। આવી રીતે રોડ બનાવાય રાતો રાત? આ બનાવવાની રીત છે? હજુ તમારું અને એમને સતત ચાલુ જ રાખવાનું। અમારે 3 વર્ષથી આ રોડ બનાવ્યો છે। એમ આગળ કુંડી છે? ઓકે। ગામડામાં ક્યાંય બાવર ગામમાં ન હોય અને અહીં સોસાયટીમાં બાવર છે। એમ વિચાર તો કરો તમે, કે સોસાયટી ગણવી, સિટી ગણવું, કે ગામડું ગણવું? સમજાણું। એટલે હું ગણવું એનો નેઠો કરવાનો, પણ નાના છોકરાઓને એમ નહીં। તમે તો આમ એક્ટિવાની અંદર, વાહનોની અંદર નાના છોકરાઓને લઈને નીકળતા હોય, કેવી તકલીફ પડે? એમ સમજાઈ ગયું। ખાડા રીતસરના અત્યારે પણ તમને દેખાતા હશે। આમ તો 2 દિવસથી આ એવો કોઈ વરસાદ આપણે ખાસ અહીંયા પડ્યો નથી, પણ છતાં પણ તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપરના ખાડાઓ અત્રે તમને દેખાઈ રહ્યા હશે અને અહીંયા ખાડાઓ અત્રે તમે જોઈ શકો છો। અત્રે હાલ અહીંયા આગેવાનો પણ આ જગ્યા ઉપર આપણને આવેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને બહેનો વતી હવે કઈ રીતે એ લોકો રજૂઆત કરે છે, શું કહેવાનું થાય છે? હે ગટર સાફ થઈ જવી જોઈએ, બાવેડા નીકળી જવા જોઈએ અને આ રોડ થઈ જવો જોઈએ। કેટલી વાર આવ્યો અમે આમ કરશું, અમે આમ કરશું, અમે સાચું એમને અહીંયા બેનો કોઈ ખરીદી માટે જતા હોય, નાના વાહનો લઈને આવી રીતે નીકળતા હોય, શું હાલત થાય છે? જેની કોઈ સીમા નહીં, ખુબડાઓને કારણે ગાડીઓ રોડ ઉપર જતા બધી સ્ત્રીઓને જેટલું બાળકોને નુકસાન થાય છે ને એટલું કોઈને ના થાય, એની જવાબદારી કોણ લેશે? અત્યારે તમે બધા જાગૃત થયા છો કે અમે કરી દે, અમે કરી દે। આટલો ટાઈમ થયા રોડ ઉપર માણસો હેરાન થતું હતું રોડને કારણે, તો તમે અત્યાર સુધી કઈ નિંદ્રામાં સૂતા હતા? આ તમારી કઈ વ્યાજબી રાજનીતિ કહેવાય છે? દુલ્લાજી બાપાને જયારે વોટ જોઈતા હતા ત્યારે રોડ ઉપર ચાલીને આવ્યા હતા। આજે દુલ્લાજી બાપાને કહું છું તમે અમારા રોડ ઉપર એક્ટિવા લઈને આવો, તમને ખબર અહીંયા આ બધી થતી વસ્તુઓની અંદર અહીંના જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હોય, માણસો હોય, એ હેરાન થઈ ગયા ને? એમ નહીં, અત્યારે તમને બધા નગરું પડી જતું હોય છે ને સોસાયટીમાં રહેવું,
બહેનોને જવાબ આપવા, કારણ કે મત માંગવા તમે આવ્યા હતા, સોસાયટીને તમે સંભાળી હતી, વાતચીતો બધી કરી હોય. આ બધી વાતચીતો વચ્ચે અત્રે તમે જોઈ શકો છો કે બહેનો અહીંયા તાત્કાલિકના ધોરણે જે કઈ પણ રજૂઆતો છે એ પણ તમે જોઈ શકો છો. યસ, બોલો, તમે શું કહેશો? આવા ઉધામાં કરીએ તો જ મોરબી જાગૃત થાય છે. ત્યાં સુધી ક્યાં બધા સુઈ જાય છે? સાચી વાત તમારી. દરેક રોડ ઉપર આ તકલીફ છે. દરેક રોડ ઉપર આ એક તકલીફ સાચું. વસ્તીમાં ખાસ એમ ને સુઈ જાય છે પબ્લિક. ત્યાં સુધી સમજાઈ ગયું. ત્યાં સુધી બધા એમને અહીંયા કમિટમેન્ટ કઈ આપેલી હતી? એક રોડ સારો હોય ને તો અમને એમ થાય કે આ શેરીમાંથી જાઓ. બધી શેરી એવી, ત્યાંથી જાઓ એમ? કેટલા દુઃખી હોય. સમજાઈ ગયું. એકાદો રોડ સારો હોય તો આ શેરીમાંથી આપણે વયા જાય. સાચું હે. પણ આ થાળી એને પગ જોતું હોય ત્યાં સુધી એને જરૂર. પછી ખુરશી પર બેસવાનું, બહાર જ ખાવાનું. સાચું તમે સાચું. એટલે મૂળ અત્રે ચૂંટાયેલા નેતાઓ પ્રત્યે, નીકળતા આ ગારાઓ પ્રત્યે, પડેલા આ ખાડાઓ પ્રત્યે લોકોને જગાડવા માટે બહેનોના આ થારી વેલાણાના નાદ જે છે એ અત્રે રોડ ઉપર, સોસાયટીઓમાં ઠેર 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 ગુંજી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો વૈદેહી પ્લાઝાની એક્ઝેક્ટ સામેની બાજુની જે સોસાયટીની બહેનો છે, પોતાની સોસાયટીની બહાર નીકળતા જાહેર રોડ કહી શકાય એ રોડ ઉપર પડેલા ખાડાઓના આપેલા કમિટમેન્ટો અહીંયા પૂરા થયા નથી. એના કારણે અત્રે બહેનો સવારના પોરમાં પોતાના બધાના કામો મૂકીને આજે તો કદાચ ભાઈઓને પણ કહી દીધું હશે કે તમે ટિફિન વગર વયા જાજો. કારણ કે આપણે જે રોડની આ સમસ્યા છે એ સમસ્યાનું કંઈક સમાધાન આ રીતે આવી શકે એમ હોય તો આ રીતે પણ લેવા માટે તમે જોઈ શકો છો બહેનો બીમાર છે, પગે પાટા બાંધેલા છે. પાટા બાંધેલા આ પગો હોય, આ બાજુની સાઈડ ઉભરાતી ગટરો તમે જો, નોર્મલી પાણી ગટરમાં અંદર જતું હોય, ઊંધા ફુવારા થઈ છે, પાણી બધું બહારે નીકળે છે. આ બહારે નીકળતું પાણી ઉહેડવું તો બહેનોને જ પડે. આખો દી ઘરે રહેતા હોય, 5, 7, 10, 15, 50 કામથી ઘરની બહાર, સોસાયટીની બહાર એ લોકોએ નીકળવું પડતું હોય છે. અને આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો હવે આ બહેનો દ્વારા અહીંના મેન રોડ જે કહેવાય છે રવાપર રોડ, વૈદેહી પ્લાઝાની સામે, એ રોડ ચક્કાજામને લઈને આ લોકોની તૈયારીઓ છે. અહીંયા તમે જોઈ શકો છો કે રીતસરનો ગારો, આ બધું આમનામ છે. બહેનોનું તો એવું જ કેવું છે કે અમુક ગામડાઓના રોડ રસ્તાઓને સારી કહેરાવે એવી સ્થિતિ અત્રે હાલ અહીંયા સર્જાઈ ગઈ છે. હેને તમે જો રીતસરમાં ઠેર ઠેર સુધી નાની મોટી સાઈઝના અલગ અલગ ખાડાઓ અત્રે હાલ અહીંયા પડી ગયા છે. અને ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે બહેનો ખૂબ હેરાન છે. બહેનોની હારે ભાઈઓ પણ અત્રે તમે જોઈ શકો છો કે આપણી હારે કેમેરામાં એમ બરાબર. તો એ બુરવાના પૈસા ખવાઈ જતા હશે ને? એમ બરાબર. એટલે રોડ રસ્તાઓની સમસ્યાઓએ મોરબીની અંદર માજા મૂકી છે. થતા આ વિરોધની વચ્ચે લાગેલી શરતો, એ શરતોના પૈસાઓથી પણ જો કપચીઓ નખાણી હોત, રોડ માટે સારવાર કે મરામત કરાવી હોત તો લગભગ આ દિવસો ન આવે. એમ હા. પણ કાર્યકર્તાઓને અઘરું પડી ગયું હે ને. હવે સોસાયટીઓ જે એમના કહેવાથી મત આપતી હતી, 5-25 લોકોને એ લોકો ભેગા કરી શકતા હતા કાર્યક્રમો માટે કે રજૂઆત માટે, એ કંઈ પણ વસ્તુ હવે અહીંયા કોઈ કહિયામાં નથી રહ્યું. કારણ કે લોકોનો રોષ, અત્યાર સુધી ન બોલતી જનતા હવે બોલવા માટે મજબૂર બની છે. કઈડ છે, ખાડાઓ છે, આજુબાજુમાં બાવેડાઓ છે. વાત તો અમુક બેનની સાચી હો, અમુક સોસાયટીમાં હવે બાવેડા નીકળી ગયા છે. સાચું હે, અમારા રાજપરની અંદર હવે બાવેડાઓ નથી જોવા મળતા. વાડાઓ મસ્ત બગીચાના બગીચાઓની અંદર કન્વર્ટ કરી દીધા છે. આ બાજુની સાઈડ ગારાઓ, ઉભરાતી ગટરો, મેન રોડ ઉપરની ગાડીઓ અને ગાડીના આ વાહનો ફરી પાછો રવાપર રોડ જે છે એ અત્રે ચક્કાજામ અહીંયા બહેનોએ કરી દીધો છે. વૈદેહી પ્લાઝાની સામેનો આ આખો નજારો છે.
અહીંયા તમે જોઈ શકો છો કે બહેનો ચક્કાજામ કરીને અત્રે હાલ રોડ ઉપર ઉભા રહી ગયા છે વૈદેહી પ્લાઝાની સામેનું. હવે મોરબીની અંદર વાહનો વાળાને રોડનું થઈ ગયું કા રોડનું. આમાં કામ ધંધો કરવો શું કરવો કાંઈ નક્કી ન થાય ને. સાચું હે. હા એમ ઓહો સાચી વાત છે કે બહેનો જે નાની મોટી એક્ટિવા લઈને વાહનો લઈને પોતાના બાળકો માટે અહીંથી નીકળતા હોય જરૂરિયાતનો સામાન લેતા હોય પણ આ જે ચક્કાજામ છે એ થાળી વેલાણાના નાદ સાથેનું આખે આખું ચક્કાજામ છે. અને આ ચક્કાજામ અત્રે તમે જોઈ શકો છો મોરબીના શાસક વ્યક્તિઓ વિપક્ષો સાથે અત્રે માત્ર કમિટમેન્ટ અને ચેલેન્જમાં છે. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે રવાપર રોડ વૈદેહી પ્લાઝાની સામે બહેનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. થાળી અને વેલાણાનો નાદ અહીંના અધિકારીઓના કાન ઉઘાડશે કે કેમ? થાળીઓ અને વેલાણાના નાદ અહીંના જવાબદાર જે કોઈ પણ ધારાસભ્ય હોય જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ હોય એમના કાન સુધી એમની ઓફિસ સુધી કે એમના ઘર સુધી પહોંચે છે કે કેમ એ હવે જોવું રહ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે બહેનો અત્રે બધાય રવાપર રોડ ઉપર વૈદેહી પ્લાઝાની સામે અહીંયા આ રીતે ચક્કાજામ કરવા માટે મજબૂર બન્યા છે. ધીમે ધીમે ટ્રાફિક અત્યારે હાલ તમે જોઈ શકો છો કે વધતો જાય છે કારણ કે આ એક સોસાયટીથી બીજી સોસાયટી કંઈક જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટેનું મેન માર્કેટ અહીંથી આગળનું ગણાય. વૈદેહી પ્લાઝા છે, આપણે ગોલ્ડન માર્કેટ છે, કેપિટલ માર્કેટ છે, આ બાજુની સોસાયટી વાળાએ અહીંયા શાક માર્કેટ છે. આ બધી જ જગ્યાએ ખરીદી કરવા માટે અહીં આવવું પડતું હોય છે, અહીંથી જવું પડતું હોય છે. પણ તમે જોઈ શકો છો કે હવે આ જતા લોકોના વાહનોના પૈડાઓ થંભી ગયા છે અને બહેનો વેલાણું અને થાળી સાથે અહીંયા રોડ ઉપરના ચક્કા જામ અત્યારે હાલ કરી રહ્યા છે. ભાઈઓની દલીલો પણ આ બહેનોની સામે નથી ચાલતી કારણ કે રણચંડી બનીને અત્રે બહેનો રોડ ઉપર ચક્કા જામ કરીને અત્યારે હાલ ઉભા છે. અહીંયા તમે જોઈ શકો છો કે રોડ ઉપર ચક્કા જામ કરવામાં આવ્યો છે. આ ચક્કા જામ છે પોતાની સમસ્યાને લઈને, પોતાની સમસ્યાની વાંચા લઈને. પેલી બાજુની સાઈડ સોસાયટીમાં આવતા લોકો માટે પણ વાં તમે જોઈ શકો છો કે બંધ કરી દીધો છે અને આ બાજુની સાઈડ પણ સામેથી આવતા જે વાહનો છે ફ્લોરાની એક્ઝેટ સામે એ પણ તમે જોઈ શકો છો કે બંધ કરી દીધો છે. આ બાજુની સાઈડ જે વૈદેહી પ્લાઝાથી આપણે રવા પરથી આમ અંદરની સાઈડ જવા માટેનો જે રોડ છે ત્યાં પણ હવે અત્યારે ટ્રાફિક થઈ ગયું છે. હવે જોવું રહ્યું કે લોકો આ નેતાઓના કાન, અધિકારીઓના કાન, પોતાની જીવન જરૂરી કહી શકાય એવા રોડ રસ્તાની પ્રાઇમરી સુવિધા આ થાળી અને વેલાણાના નાદ સાથે તેઓ એમના કાન સુધી પહોંચાડી શકે છે કે કેમ એ હવે ખાસ જોવું રહ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે બહેનો જીદે ચડ્યા છે, બહેનો રોડ ઉપર આવી ચૂક્યા છે, બહેનો આ નાદ સાથે કહી રહ્યા છે. શું લાગે કેટલો ટાઈમ હલાવશો આમ નામ? એમ આપણે અંદરની સાઈડ કેટલીક સોસાયટીઓ આવેલી છે એમ ને? કેટલા માળા રહેતા હશે? સાચું તમે હા કેટલાય બોર્ડ એમ ને? સાચી વાત છે. આ બધાય પોશ વિસ્તારો ગણાય. રવાપર એટલે મોરબીનો પોશ વિસ્તાર કહેવાય. પોશ વિસ્તારના પોશ પરિવારોના પોશ બહેનો આજે રોડ ઉપર આવવા માટે મજબૂર થયા છે. અત્રે ટાઈમ છે ભાઈઓ ધંધા વ્યવસાય પર જવા માટે, વેપાર ઉપર ઓફિસે જવા માટેનો ટાઈમ છે. આજે બહેનોએ ટિફિનની પણ ના પાડી દીધી. બારે હોટલમાં જમી લેજો, પણ અત્રે હાલ આ રોડ ચક્કાજામ રહેશે અને જે રોજ ખાડા ઉભરાતી ગટરની સમસ્યાઓથી બહેનો લડી રહ્યા છે એનો કાંઈક નિવેડો લાવવા માટે
હાથથી હાથ પકડીને અત્રે બહેનો તમે જોઈ શકો છો ઉભા રહી ગયા છે. શું લાગે આ કર્યા પછી થાહે તમારા રોડ રસ્તા ગટર કઈ કામકાજ? હે એમને તમે કઈ સોસાયટીમાં રહ્યો? કાંઈ કર્યું નથી એમને. રેડી એમ જો તમે અહીંયા શાકભાજી લેવા જવા બાઈને કેટલી તકલીફ પડે. સાચું તમારું રોડ બનાવતા નહીં કાંઈ. એમને જો તમે અહીંયા આ બાજુની સાઈડ અંદરની સાઈડ આટલી સોસાયટી છે. સંકલ્પ ગોલ્ડ, કેશવ પેલેસ, સંકલ્પ એપાર્ટમેન્ટ, પછી અમૂલ્ય એપાર્ટમેન્ટ અને શુભ પેલેસ. આટલી સોસાયટીઓ અહીંયા અંદરની સાઈડ આવેલી છે. આમ તો સોસાયટીનો એન્ટ્રી વિભાગ જ તમે જોઈ શકો છો બાવેડા સાથેનો છે, કચરા સાથેનો છે. એના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે બહેનોએ પોતાની પકડેલી સાંકળો અત્રે હાલ અહીંયા વ્યક્તિઓ દ્વારા રિક્ષાઓ ઊભી રાખવામાં આવી છે. સ્ટોપ કરી દીધું છે, સ્ટોપ કરી દેવામાં આવી છે. વાહન વ્યવસાય ધંધાર્થીઓ અત્રે બધા જ હેરાન પરેશાન થઈ ગયા છે. મોરબીમાં હવે આ રોજનું થયું. મોરબીમાં સમસ્યાઓ રોજની થઈ. આ સમસ્યાઓ હવે સર ઉપરથી જાય છે એટલે હવે લોકો રોડ ઉપર આવ્યા છે. આ એ જ વિસ્તાર છે કે અહીંના ફ્લેટો કરોડોના છે, અહીંની જમીનો કરોડોની છે, અહીંના રેસિડેન્શિયલ જે રહેતા લોકો છે એ પણ લાખોપતિ અને કરોડોપતિ છે. પણ હવે એમને પણ અહીંથી યુ ટર્ન મારીને પોતાની મોંઘી લક્ઝરિયસ લાખોની ગાડીઓને વાળવી પડી રહી છે અને આ ખાડાઓની અંદર ચલાવી પડી રહી છે. જોઈ શકો છો તમે વૈદેહી પ્લાઝાના આ લોકેશન ઉપર અત્રે હાલ ચક્કાજામ બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. અંદરની જેટલી સોસાયટીઓ છે આ બધી જ સોસાયટીઓ અત્રે ખાડાઓની અંદર, પાણી ભરાવાની સમસ્યાની અંદર અને બહેનોને રોજબરોજની પડતી તકલીફોથી ફૂલે ફૂલ ભરેલી છે એવું કહી શકાય. અમારા કાકી રાજપર મેલીને અહીંયા મોરબીમાં આવી ગયા અને ખાડાઓમાં આપણે એમના રાજપરના હારા હે નાના કરતા હારા. હા હે એમને એમને જો તમે મોરબી આવ્યા બાદ મોરબીએ એવું બતાવ્યું કે જે આ જાતિ જિંદગીએ પણ બહેનોએ ક્યાંય નહોતું જોયું. અહીંયા તમે જોઈ શકો છો બહેનો અત્રે હાલ થાળી અને વેલાણા, આ થાળી અને વેલાણા રોજ સવારે કાં જમવા માટે નાસ્તા માટે ઉપયોગમાં લેવાતી થાળી હતી અને આ વેલાણાઓ સવારમાં ભાઈઓ માટે રોટલી બનાવવા, ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હતા. છો કે વૈદેહી પ્લાઝા પાસે નાદ સાથે વગાડવામાં આવી રહ્યા છે. વગાડવા પાછળનું કારણ છે એમની સોસાયટીઓના રોડ રસ્તા જે અત્યાર સુધી નથી બન્યા, અત્યાર સુધી નથી કરવામાં આવ્યા. એ નથી કરાયેલા રોડ રસ્તાઓની માંગને લઈને, પડેલા ખાડાઓ અત્રે એમ નામ છે એની માંગને લઈને આ બધી સ્થિતિની અંદર સૌથી વધુ અઘરું પડી રહ્યું છે સોસાયટીની અંદર રહેતા ભાજપના જ કાર્યકર્તાઓને. કારણ કે એ લોકો અત્યારે ફેસ ટુ ફેસ મોઢે સાંભળી રહ્યા છે કે નથી તમારું માનવાના. તમે કહેતા હતા કરાઈ દેશો, કાંઈ થયું નહીં તમારાથી. આ નાદો, આ અવાજો ભાજપના કાર્યકર્તાઓ પોતાના કાને સાંભળી રહ્યા છે. આ સાંભળવા પાછળનું કારણ છે ચૂંટણી વખતે અપાયેલા કમિટમેન્ટો. જે કમિટમેન્ટો પૂરા નથી થયા, રોડ રસ્તાઓ રિપેર નથી થયા, ચોમાસામાં પાણી ભરાયા અને ગટરની સમસ્યા એમ નામ રહી. એક પછી એક આવતા વાહનો અહીંયા તમે જોઈ શકો છો કે લાઈનમાં અત્રે ઊભા છે. ઊભા આ વાહનો, લાગેલી આ કતારો અને લાઈનો અહીંયા તમે જોઈ શકો છો. હવે આ બહેનોના સપોર્ટમાં કહો તો સપોર્ટમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ પણ અહીંયા જે આજુબાજુ બેઠા હતા, સોસાયટીના હતા અને વાહનો જેમના ચક્કા જામ થઈ ગયેલા છે એ લોકો પણ ઉતરીને અહીંયા બહેનોના સપોર્ટમાં આવી ગયા કે ના, તમે સાચા છો. તમને જે પ્રાઇમરી સુવિધાના રોડ જોઈતા હતા એ ન આપી શક્યા. તમને જે આ બાજુ તકલીફ હતી ઉભરાવાના પાણીની,
પડેલા ખાડાની ગટરની એ બધી એઝ ઇટ ઇઝ એમ નામ છે. અહીંયા રવાપરના સરપંચ કહી શકાય એ પણ નીતિનભાઈ શું કહેશો? આ બધા બહેનો અત્રે હાલ અહીંયા ખાડાઓની અંદર ઉભરાતી ગટરો વચ્ચે એમની સમસ્યાઓ થાળી અને વેલાણા લઈને અત્યારે આવ્યા છે, શું કહેશો? કરવું જ પડશે હવે. એમ એમ ને વધારે આંદોલન થવાનું. વાહ, ખરેખર ખરેખર ખબર જ નથી. ઘરે ઘરે સુવિધા કોઈ પણ પ્રકારની રવાપર ગામને છે નહીં. એમ ને હા, ઘરે નહીં. મહાનગર ઉડેકાત મહાનગરપાલિકા કાંઈ વસ્તુ કામ નથી. કાંઈ નહીં કોઈ વાત નહીં. એમ એમને આગેવાનો આજથી નહીં 35 વર્ષથી અહીંયા ઉતરી માલિકો રવાપર ગામમાં કોઈ પણ જાતનો સુધારો આપ્યો નથી અને મહાનગરપાલિકા ત્યાં પછી ડબલ તકલીફ પડે છે. એમ હા, ઓકે, ડબલ તકલીફ વચ્ચે આગેવાનો ઘણા બધા ઉચ્ચ વ્યક્તિઓને ઓળખતા હોય, ભલામણ કે રજૂઆત કરવા માટે જાઓ તો સાંભળતા નથી તમારી. આગેવાનો રજૂઆત કરવા માટે જાય છે મંત્રીબેન છે. આગે મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના. એમ ને હા, આ બેન છે ભારતીય જનતા મંત્રી છે. જો લ્યો. ગઢારા. હવે હે મંત્રીની શેરીમાં રોડ પાસ થઈ ગયો છે. મહામંત્રીની શેરીમાં એમ ને? નથી કહેતા. આ મહામંત્રીની શેરીમાં રોડ પાસ થઈ ગયો છતાં કેમ ન થાય? સાચી વાત હાલો, છે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એમને બોલાવો. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવા છતાં રમાબેન કેમ ગઢારા તમારી શેરીના કઈક રોડ રસ્તાના પ્રોબ્લેમ પરેશાનો છે, બહેનો આટલા બધા બહાર આવવું પડ્યું છે, શું છે, શું લાગે છે? એમાં એવું છે ભાઈ, આ રોડ આપણો અત્યારે મહાનગરપાલિકામાં પડી ગયો છે, પાસ થયેલો છે, પણ છતાંય અત્યારે થોડાક વરસાદના લીધે ખાડા પડી ગયા છે. આવવાના હતા આજે, પણ હવે જોઈતું રોકાય નહીં. બહુ હેરાન થાય છે. રોડ બની જાય છે અને વ્યવસ્થિત રોડ બનવાનો છે. હે થોડું ખાચું બોલો. એમ એમ ને કેટલા વર્ષથી આમ નામ છે? આપણે પાસ થઈને પહેલા આપણે પાસ 4 મહિના થયા, પણ મને પછી આપણી શેરીની પાણીની વાત કર. પાણી કેટલું ભરાય એનો વિડીયો બતાવી. મહાનગરપાલિકામાં વહી ગયું એટલે થોડીક રાહ જોવી પડે. વ્યવસ્થિત થઈ જાય. રાજીનામું દઈ દેવા રામકૃપામાં રહું અને આપણે કીધું કે શેરી મુક્તિ નથી થાય તો વાહન લઈને આવે છે. વાહન જોવાય નથી. હજી ખવડાવે ઓલું ખવડાવે. ચોકડીએ જાય. તુલસી બાપા આવશે તો જ અમે ઘરે જઈશું. બહેનો લડી લેવાના મૂડમાં છે. આ માહોલ ગરમા ગરમી વાળો અહીંયા થઈ ગયો છે. ભાઈઓ પણ અત્રે સપોર્ટમાં આ બહેનો સાથે અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને બહેનો તો વેલાણું અને થાળી લઈને અત્રે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે. રોડ ઉપર આ ચક્કાજામ ક્યારે ખુલશે? તૂટી ગયો. સમજાઈ ગયું. જવાબ આ લોકો નથી. અત્યારે પૂછ્યું તો કે હવે બનશે, હવે બનશે. તૂટી ગયું એનો પગલા લીધા. આ બધી જ પરિસ્થિતિની અંદર અત્રે બહેનો ભાજપ શાસક પક્ષના હાય હાયના નારા પણ તમે જોઈ શકો છો લગાવી રહ્યા છે. ભાઈઓ પણ અહીંયા આવી ગયા છે, એ પણ ઊભા રહી ગયા છે. આગેવાનો કહો, ભાજપના કાર્યકર્તાઓ કહો, આ સ્થિતિને સંભાળી શકે એમ નથી અને એ લોકો પણ કહી રહ્યા છે કે આ સાચા છે. એમનું પણ ક્યાંક ને ક્યાંક હવે પક્ષની અંદર કહો તો પણ ભલે કે રાજકારણી ક્ષેત્રની અંદર આગેવાનો સમક્ષ કહો તો પણ પડે, એમનું અત્રે કોઈ ગાંઠવામાં આવતું નથી, એમનું ક્યાંય કોઈ સાંભળવામાં આવતું નથી.
પરિણામે એ લોકો સોસાયટીના લોકોને કંટ્રોલ કરવામાં, એમને મનાવવામાં, એમની રજૂઆતોને રોકવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે. આગેવાનો તમે જોઈ શકો છો કે અહીંયા ઊભા પોતાની સાથે એકબીજા સાથે સલાહ મશવરા કરી રહ્યા છે કે બેન તમે કંઈક સાચું બોલો, એ ભાઈ તમે કંઈક સાચું બોલો. સાચા ખોટાની વાતચીતો વચ્ચે અંતે તો પીલાયેલી આ પ્રજા તમને દેખાય છે. આપેલા કમિટમેન્ટો વચ્ચે અત્રે તો તમે જોઈ શકો છો કે પીલાયેલી આ બહેનો, પીલાયેલી પબ્લિક મોરબીની આ જનતા જ છે. કારણ કે જે 2 કરોડ 3 કરોડના દાવા થયા હતા, અત્રે ઈ તો ઉભો અરે પણ ઈ તો ઉભો રખાયો તો વાયનો હારો થયો એટલે પેલો ઉભો રખાયો હતો. મૂળ કાર્યકર્તાઓને જવાબો આપવા વહમાં પડી જાય છે. સોસાયટીમાં તો એને રહેવાનું છે. મત માગનારાઓ, મત લેનારાઓ અને ચૂંટાયેલા તો પોતાના ઘરે જઈને આરામથી કદાચ સૂતા હશે, પોતાનું કાર્યકાળ, પોતાનું કામ કરતા હશે. પણ આ સમસ્યાઓ વચ્ચે, આ અવાજો વચ્ચે, આ તકલીફો વચ્ચે કાર્યકર્તાઓને જીવવાનું હોય છે, એમને રહેવાનું હોય છે. ઘરે ઘરે પરિચય, આંખની ઓળખાણ, ચહેરાની જાણકાર એ લોકો છે, એમને તકલીફ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે વહેલી સવારે જ જે ટાઈમ એમનો કામનો કહી શકાય એવા સમયે જ આ બહેનો અત્રે રોડ જામ કરીને થાળી અને વેલાણાના નાદ સાથે અહીંયા રવાપર રોડ ઉપર વૈદેહી પ્લાઝાની એક્ઝેક્ટ સામે ઉભેલા જણાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પાછળની બાજુ ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે વાહનો પણ ઉભા રહી ગયા છે, એક્ટિવાઓ પણ ઉભા રહી ગયા છે. દૂધ દેવા માટે આવેલા એ વ્યક્તિઓ જે છે, માલધારીઓ પણ અત્રે તમે જોઈ શકો છો કે જે દૂધ દેવા માટે નીકળ્યા હોય સવારના પોરમાં, દૂધ દઈને પાછા જવાના હોય અથવા તો એકાદી સોસાયટીમાં બાકી હોય. એ વડીલ, કેટલી સોસાયટીમાં આ બાજુ દૂધ દેવા આવો, આજ મોડું થઈ જાય ને? રસ્તા એવો ખરાબ થઈ ગયા, હલા હાલતું નહીં મોટા પડે. આ કેનિયા નીકળીને કેવું વહમું પડી જાય? અરે વાત જવા દો. એમ ને, જો તમે આ કેનિયાઓ ભરીને નીકળેલા પશુપાલકો જે છે, જે દૂધ વિતરણ કરી રહ્યા હોય, ઘરે આપી રહ્યા હોય, ઘરે ઘરે પહોંચાડી રહ્યા હોય, એ લોકો પણ અહીંયા પોતાના વાહનો ઉભા રાખીને મજબૂર બન્યા છે કે હવે અમારું કંઈક થાય, હવે આગળ આ ક્યારે ખુલશે. હવે આ બહેનો કે જે ડેઈલી અમારી પાસેથી દૂધ લેવા માટે આવે છે, તો હવે એમને જ અમે કહીએ કઈ વાંધો નહીં. અત્રે તમે જોઈ શકો છો. શું કેશો વડીલા? બહેનો બધા અહીંયા ઉભા રહી ગયા. બરોબર છે, આ થવું જ જોઈએ. આ લોકોને કઈ જ્ઞાન જ નથી. એમને ઓફિસોમાં બેહી રહી મજા કરે છે. સાચી વાત છે. તો હોય ને, આ તો હવે ત્રીજી વારે આંખું ઉગડ્યું. સાચું છે. પક્ષ સતત એક રહ્યો હોય, આગેવાનો સતત એકને એક રહ્યા હોય, અંતે પીલાયેલી, કચડાયેલી, રજૂઆત માટે રોડ ઉપર આવવા મજબૂર બનેલી આ બધી બહેનો અત્યારે તમે જોઈ શકો છો. વેલાણા થારીના નાદ સાથે અત્રે હાલ અહીંયા બંને બાજુના, આ બાજુ સોસાયટી અંદર જતો રસ્તો પણ બંધ કરી દીધો, એટલે પાછળની બાજુ એક્ટિવા ગોઠવાઈ ગયા. આ બાજુનો રોડ પર તમે જોઈ શકો છો બંધ કરી દીધો, એટલે વાહનો બધા સાઈડમાં રહી ગયા. આ બાજુની સાઈડ થાળીઓના નાદ જે છે એ તમે જોઈ શકો છો, એ પણ અહીંયા એઝ ઇટ ઇઝ એમ નામ રહી ગયા. આ નાદ આજે કઈ ઓફિસ સુધી, કયા વ્યક્તિ સુધી, કઈ જગ્યા પર, કોના કાન સુધી સંભળાય છે એ હવે જોવું રહ્યું. અને અહીંયા તમે જોઈ શકો છો કે વેલાણાઓ સાથે અહીંયા આડા વાહનો જ, જે વાહનો સ્ટોપ કર્યા છે એને જ અત્યારે તમે જો આડા રાખી દીધા, એટલે કોઈ અહીંથી નીકળી જ ન શકે. ભૂલમાં આઘા પાછા થાય તો કોઈ આને જવા ન દે.
અહીંયા તમે જોઈ શકો છો કે દૂધવાળા વ્યક્તિઓ પણ અત્યારે હાલ અહીંયા સાઈડમાં એમને ઊભા રાખી દેવામાં આવી રહ્યા છે વાહનો બધા આડા ગોઠવવામાં આવી રહ્યા છે વાહનો અહીંયા એક પછી એક બહેનોએ ચક્કાજામ કરીને આડા જ મૂકી દીધા છે હવે જોવું રહ્યું આ બાજુના દુકાનદારો ઓફિસવાળા કામકાજવાળા લોકો કેટલા વાગે અને ક્યારે ઘરે પહોંચે છે કે શું એમનું થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર આગેવાનો કાર્યકર્તાઓ લોકો અહીંયા માત્ર અદબ વાળીને પ્રેક્ષક બનીને આ બધું જોવા માટે મજબૂર થયા છે જોવા માટે એટલા માટે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા તમે આ બધા વ્યક્તિઓ જે કોઈ પણ છે એમને તમે જોઈ શકો છો અહીંયા કે આ બાજુની સાઈડ એ વ્યક્તિઓ દ્વારા પોતાની અલગ અલગ રજૂઆતોને અહીંયા લોકો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે એમની વચ્ચે જેમને દવાખાને અત્યારે જવાનું છે એમની ગાડીને પણ અહીંયાથી જવા દેવામાં આવી રહી છે અત્રે ઇમરજન્સી કામ માટે જો કોઈ નીકળતા હોય તો એમને તમતારે અહીંયાથી જવા દેવામાં આવી રહ્યા છે હોસ્પિટલ વાળા જવા દો બિચાકડાને હોસ્પિટલના કામેથી નીકળેલા વાહનને અહીંયા તમે જોઈ શકો છો કે એમને અત્રે જવા દેવામાં આવી રહ્યા છે આ હોસ્પિટલના કામેથી નીકળેલા વ્યક્તિઓ છે જેમને તમે જોઈ શકો છો કે અત્રે હાલ અહીંયાથી હોસ્પિટલ જા દો હોસ્પિટલના કામથી જતી કારને અહીંયા તમે જોઈ શકો છો જવા દેવામાં આવી રહી છે બાકી બહેનો ભાઈઓ વાહનો સ્કૂટરો મોટરસાયકલ એ બધા જ લોકો અહીંયા તમે જોઈ શકો છો વાહનોના ચક્કાજામો સાથે થાળીઓના નાદ સાથે અહીંયા તમને ઉભેલા જે દેખાય છે એ તમામ બહેનોને તમે અત્રે જોઈ શકો છો છે આ બહેનો વહેલી સવારથી પોતાના કામકાજો મૂકીને અહીંયા અત્રે હાલ ઉભા રહી ગયા છે રહી જવા પાછળનું કારણ એમની સોસાયટીના રોડ એમના રોડો પર પડેલા ખાડાઓ ગટરની ઉભરાતી સમસ્યા વચ્ચે રોજ સવારે એમને પડતી તકલીફો અત્રે તમે જોઈ શકો છો હે બાપા ઘણા ટાઈમ પછી આવું કંઈક જોયું ને કયું ગામ કયું તમારું ઘૂટું ગામ એમને ઘૂટું હતા ત્યારે આવું ક્યારેય નહીં જોયું બેનું નહીં કરવું પડ્યું હોય કા એમ ને સાચું તમારું સાચું એમ ને જો લ્યો આજ પગના પૈસા ખાલી ઉતાર્યા છે બાકી તો રોજ પૈસા ચડાવીને વડીલોએ લાકડીના ટેકે આ બાજુથી આગળ જવું પડે છે બેઠેલા બહેનો તમને અહીંયા લાઈનમાં દેખાતા હશે ઉભેલા ભાઈઓ અહીંયા તમને આ લાઈનમાં દેખાતા હશે આ બધા જ લોકો અહીંયા આ રોડ ચક્કાજામ કરીને બેઠા છે ચક્કાજામ પાછળનું કારણ છે એમની સોસાયટી એમ કઈ સોસાયટી એમ હા પાછા અહીંયા જમીન મકાનના ભાવ બહુ ઊંચા કા ઊંચા ભાવ દીધે સુવિધા કઈ નહીં ને હે વડી ઊંચા ભાવ દીધે સુવિધા તો કઈ નહીં ને એમ ને હા સાચું તમારો હે સર જેટલા ઊંચા ભાવ એટલા મોટા ખાડા વાહ રવાપરમાં મોડ પ્લોટ સાથે એપાર્ટમેન્ટ સાથે આ ફ્રીમાં આવે એમ ને બરાબર બાય 1 get 1 ની ઓફર ચાલે છે સમજાઈ ગયું રવાપરની અંદર આ એક બાય 1 get 1 ની મોટી ઓફર ચાલે છે એવું લોકોનું કહેવું છે લાખો કરોડોના લીધેલા ફ્લેટો લાખો કરોડોના લીધેલા પ્લોટ મકાનો સાથે સમસ્યાઓ અહીંયા બાય 1 get 1 ફ્રીની ઓફર સાથે આપવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અત્રે હાલ અહીંયા તમે જોઈ શકો છો આગેવાનો અહીંયા તમે જોઈ શકો છો રવાપર રોડ ઉપર પહોંચી ગયા છે
મનાવવા માટે, લોકોને કન્વિન્સ કરવા માટે અત્રે હાલ એવો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પણ જોવું રહ્યું કે રવાપરની આ સ્થિતિ, બહેનોની આ જીદ એ લોકોથી કંટ્રોલ થાય છે કે નહીં. એમને શું લાગે આ બધા વીખી શકશે? નહીં વીખી શકે ને? બેનો હે કા રોડ પૂરો કરશે પછી જ આ વિકસે, ત્યાં સુધી આ વિકસે નહીં. વીખશે નહીં. સાચું હે, રોડ થવા જ જોઈએ. સાચી વાત છે તમારી. રોડ થવા જોઈએ. સમસ્યાઓ ખરેખર તકલીફ છે ને આ બાજુ. ફૂલ તકલીફ આમ જુઓ ને, કોઈ સ્કૂલે નથી જવાતું, અહીંયા પાણી રીચણ પાણી ભરાય છે. કેવડા એમ સ્કૂલે જા રીચણ પાણી ભરાય છે. ઓહો, નિશાળે નથી જવાતું એમ ને? નિશાળે છોકરાને મૂકવાનું કેવી તકલીફ ખબર છે. સમજાઈ ગયું. નિશાળે નથી જવાતું, સ્કૂલે જવા માટે રોડ ઉપર તકલીફ છે. એમની સાથે આગેવાનો જે છે એ પણ હવે અહીંના લોકોને, બહેનોને, ભાઈઓને મનાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ હવે લાગતું નથી. આ બધાની પલોઠી હજી વિખાણી નથી, એટલે આમનામ લગભગ બેઠા રહેશે. થાળી વેલાણું સાથે તમે કહેશો શું કેવું એ તમારું? આ બાજુ આવો, આવો 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 આવો. હા, એમ સમસ્યાઓ માટે જ છે, તો શું કહેવાનું થાય તમારું? એમ કે આ રવાપરમાં પેલા ગુંડી ઉભરાય, ગટરનું પાણી આવે છે, એ બધું પેલા નિકાલ કરો. સાહેબ ને કઈ વેરા ઉઘરાવાનું પછી કરો. વેરો દેવો જ છે પબ્લિક ને, વેરો દેવા તૈયાર જ છે. રવાપર બહુ સદ્ધર છે, બરોબર? એમને વેરો પૂરેપૂરો દેશે, પણ પેલા ગટરનું કામ કરો, પાણીનું કામ કરો. વિદેશ જાવો હો કે વિદેશથી આવ્યા હો, અહીંયા આવી રીતે ચક્કાજામ હાલતો તો એ સાચું. એટલે હું આ રવાપર વાળા વેરો પૂરેપૂરો તમને દેવાના છે. પેલા ગટરનું નહીં, પેલા નિકાલ કરો. વેરાનો પૈસા આવ્યા ઈ તો વાપરો. બીજા કરોડની ગ્રાન્ટ આવી છે, ઇટાલિયામાં વાપરજો, અહીંયા નો વાપરો તો કાંઈ નહીં. સમજાઈ ગયું. આટલી કરોડોની આવતી ગ્રાન્ટોમાં આ લોકોની સમસ્યાઓ એમ નામ છે, આ લોકોને પડતી તકલીફો એમ નામ છે. અત્રે તમે જોઈ શકો છો કે બહેનો દ્વારા અહીંયા અત્યારે હાલ રોડ ઉપર આવીને ચક્કાજામ કરીને, પલોઠી વારીને, બેહીને અહીંયા તમે જોઈ શકો છો કે રજૂ કરવામાં આવી રહી છે. આ બાજુની સાઈડ પણ બહેનો રોડ રોકીને અત્રે ઊભા છે. આ બાજુની સાઈડ પણ બધા પલોઠી વારીને બેસી ગયા છે. બેસેલી આ બહેનોની એક પછી એક સામસામે ચાલતી દલીલો, એ દલીલોના જવાબો આપવા માટે અહીંયા કાર્યકર્તાઓ પણ ટૂંકા પડી રહ્યા છે. કેમ કે આ લોકોની નરી વાસ્તવિકતા છે, સત્ય છે, અને સત્યની સાથે એ લોકો ચાલી રહ્યા છે. એમની સમસ્યાઓની જે પીડા છે એ પીડા અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આમ નામ ચાલી રહ્યું છે. એના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધું એમ નામ છે. અહીંયા રજૂઆતો એમ નામ છે. આ રજૂઆતોનું શું નિવેડો આવે છે, શું આગળ રસ્તો નીકળે છે, શું કાંઈ કાર્યકર્તાઓને આ બાજુની સાઈડ જવાબ દેવા અઘરા પડી જાય છે. આ વાત તો પાકી, બરાબર ને વડીલ? હે સીધા રોડ ઉપર આવતા રહીએ. હા, આવતા જ નહીં ને, ખાડા તમારે ગુરુભાઈ જોઈને શેરીમાં જાય તો ખબર પડે. એમ ને બાપા, વડીલ એક આંખે પણ ખાડા જોઈ શકે હે, પણ અમુક ને 2 કે 4 આંખો ચશ્મા વાળી હે તો નહીં દેખાતું હોય ને. એમ ને એમ આખી શેરીમાં બર એટલું પાણી આવી જાય. પાણી આવી જાય, બરાબર. અને મકાનના ભાવ લાખો કરોડોના. 5-5 ફૂટની પારી ભરેલી છે ઉમરા ડેલ. રેડી. તો ઠેકીને આવવું પડે. એટલે મૂળ કરોડોના લીધેલા મકાનો સાથે પણ અહીંયા સમસ્યાઓ તો એમ નામ છે. એમ ને પાણી જતું નથી. ઓહો, અડધો ઇંચ પડે ને એટલે પાણી ન જાય. સમજાઈ ગયો. અડધા ઇંચમાં પણ પાણી જાતું નથી. રોડ ઉપરના ખાડાઓ એમ નામ છે. નાના નાના ઢીંગલાઓને આ ટાઈમે નીકળીને આવેલા જે લોકો છે એ તમે જોઈ શકો છો કે એમની સમસ્યાઓ, એમની તકલીફો. શું કેવું વડીલ? હવારના પોરમાં બેનુને થાળી વેલાણા લઈને નીકળી ગયા. અરે રોડ રસ્તા કેટલા ખરાબ છે, તમે જોવો તો ખરાબ. એમ છોકરાને લઈને નીકળ્યા નથી. સાચું. ઢીંગલાઓને આગળ એક્ટિવામાં બેહાઈ રહેવા હેરાન થઈ જાય ને. પડી જાય, ભાંગી જાય, છોકરાને હાથે એમને તેડીને આવવું પડે રોડે. એમ ને? હા, જો તમે છે નાના નાના ઢીંગલાઓ નીકળતા, લાકડી લઈને વડીલો, પગની તકલીફ હોય, ઘણી બધી તકલીફો હોય. આ તકલીફો વચ્ચે અહીંના આગેવાનો, અહીંના લોકો જીવવા માટે મજબૂર છે, રહેવા માટે મજબૂર છે. શું કહેશો વડીલ? શું આ બધી સોસાયટીની અંદર પાણી, તકલીફ, ખાડાઓ?
ખાડા તો રહેવાના જ છે બરાબર. એમ પ્રજા ખાડાને લાયક છે. હા કેમ અત્યાર સુધી નથી બોલી એટલે હા, પ્રજાને કઈ બોલવું જ નથી બરાબર. હા તંત્ર જેવું કઈ હે નહીં. સાચી આ વાત રોડ ઉપર બધા નીકળતા હોય તો આ ગટરના ભૂંગરા નાખ્યા છે. હા બોલે છે તો કોકને ચીરેરો દેખાવો જોઈએ ને. જેને મત દીધા હોય જે ધારાસભ્ય હોય આ વિસ્તારના જે કાર્યકરો આગેવાનો હોય એને ધ્યાનમાં આવવું જોઈએ ને. સાચું તમે આંદોલન કરો ને રોડ રોકો કઈ એને ખબર પડે તો તમે મત ખોટો દીધો એવું ન ગણાય. સાચું હે હા, હે એને શું કે આ ખાડા એમ? મત દીધા. ખબર પડે અહીંયા રોડની સાચું ભલે મારું આ ગામે મારું ભૂંગળા છે એમ પણ વિસ્તાર તો લાગુ પડે ને. 20 લાખ રૂપિયા બસું રોડ ચલાવી એમ ને આના કરતા તી હારું ને ગુંડડા ભૂંગળા હારું હાથ દરજે ભાઈને નપાસ કર્યા. એમ ના ભૂંગળા મારી વાત સાંભળો ઢુલાભાઈ એમ કહેતા હતા, ભૂંગળામાં કાકડીયા તળાવ બનાવવું એમ? ભાઈ મેટલ લઈ ગયા. એમ હા કરતા જ નથી હતા આપણે ધારાસભ્ય. સમજાઈ ગયું. મૂળ શાસક વ્યક્તિઓથી નારાજગી છે, શાસક વ્યક્તિઓથી તકલીફ છે. એમની વાતો એમની રજૂઆતો અહીંયા બહેનો દ્વારા જે કંઈ પણ કરવામાં આવી રહી છે એના જવાબો અહીંયા કોઈ પાસે નથી. એના પરિણામ સ્વરૂપે અહીંયા આ ચક્કાજામ જે ઓલરેડી તમને કહી લઉં કે 40 પોણી કલાકથી જે છે એ એમનામ યથાવત છે. અટકેલી મોરબીની આ જિંદગી રોડ ઉપર સ્થાયી થઈ ચૂકી છે. ગમે તે 4 રસ્તા ઉપર જાઓ વારા ફરતી, હવારે કોઈ અલગ રોડ હોય, બપોર પછી કોઈ અલગ ચોક હોય, આ બધી જ જગ્યાઓ ઉપર ચક્કાજામો થઈ રહ્યા છે. ચક્કાજામો છે આ સમસ્યાની ન થયેલું સમાધાન. આ સમાધાન હવે ક્યારે થાય છે, આ ચક્કાજામ હવે ક્યારે ખુલે છે એ હવે જોવું રહ્યું. આપ સૌ લોકોનો ખૂબ 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 આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ પર, યુટ્યુબ ચેનલ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.